નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વિચ્છાય, નમો લોહિ સવિષા. મંગલમ ભગવાન વિષ્ણુ. મંગલમ મુક્તકુંદાદ જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણ પ્રધાના સર્વધર્માણમ જૈનમ જયતુ શાસન. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજ શ્રી રાજચંદ્ર મુખમ વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. આખો દરિયો ઠલવી દીધો. આપણે તો નવ તત્વની માંગણી કરી ભગવાન પાસે કે તત્વલોચનદાયકમ. પ્રભુ એવી દ્રષ્ટિ આપો કે આપે કહેલા તત્વનો અભ્યાસ કરી અને એનું આચરણ કરી શકું. પણ ભગવાને તો દરિયો ઠલવી દીધો. પરમ કૃપાળુ દરિયો ઠલવી દીધો. નવ તત્વો તો શું આપ્યા, પણ પોતાનું આખું જીવન એને આચરણ કરતો આપણી સમક્ષ ઊભું કરી દીધું. તો કે નવ તત્વને શાસ્ત્રથી જોવા, અભ્યાસ કરવા એ નિરાકરણ નથી. આ પુરુષને જોઈ લો, એના જીવન કલા વાંચતા જાઓ, એમ એમ નવ તત્વનું પરિણમન આ પુરુષમાં જણાશે. ઘણા પૂછે અમે શું અભ્યાસ કરીએ. મેં કીધું જીવન કલા વાંચતા રહ્યો ને, જીવન કલા વાંચતા રહ્યો, બહુ સારું પડશે એકદમ. એમાં આત્માની અનંત શક્તિઓનો પરિણમનમાં સુમેળ છે, એટલે કે ચારિત્રમાં સુમેળ છે, શ્રદ્ધા ગુણમાં સુમેળ છે, અને જ્ઞાન ગુણનો તો સુમેળ હોય જ. એટલું સરસ છે જીવન કળા એમની. અને બીજા જે કંઈ પ્રસંગો આપણને મળતા હોય જ્યાંથી ને ત્યાંથી, પણ એ માત્ર પ્રસંગોની રીતે વિચારવું ન જોઈએ. એમાં કયું તત્વ મુખ્ય છે અને કયા તત્વની તે સમયે ગૌણતા હોય છે અને કયું તત્વ તે વખતે સત્તામાં હોય છે, એવું આપણે એમાંથી વિચાર કરવો જોઈએ. એટલે એનો અર્થ શું કે જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરે તો એ બહુ જરૂરી છે. કૃપાળુદેવના જીવન કલામાં પણ ઊંડું ઉતરવાનું છે. માત્ર પ્રસંગો જાણી અને વાંચી લીધા એમ નહીં. કયા તત્વનું આ પરિણમન છે, અગર તો કયા કરણનું આ પરિણમન છે, અને કયા સમવાયનું આ પરિણમન છે. કેમ કે આ જીવતો સમયસાર તો આ ઊભો છે, બાકી તો શાસ્ત્રમાં સમયસાર છે. તો એ સમયસાર તો અક્ષર દેહ છે, એને સમજવું પડે. પણ આને તો વાંચીએ અને આપણને એ પુરુષ પ્રત્યે ભક્તિને સમર્પણતા તો છે, તો આપણને વિશેષ આનંદ આવે. જેમ નાનું બાળક હોય આપણું, એ દિવસમાં હજારો ચેષ્ટાઓ કરે તો એક એક ચેષ્ટા માને ખબર હોય. અદ્ભુત રહસ્યો નિધિધ્યાસન કરવા છે ને, આવે છે 172માં આવે છે. તો જેમ બાળકનું નિધિધ્યાસન માં કરે છે, નથી કરતી, એને કહ્યું કે આજે શું શું તમારા બાળકે કર્યું, તો આડોશી પાડોશીને બધાને કહી દેશે. ન કહી દે? કહી દે કે નહીં? બહેનોને પૂછીએ છીએ, તમારા બાળકની ચેષ્ટાઓ તમે કહી દો કે નહીં? બધી આજે કેટલું કર્યું અને કેટલી હોંશથી કયો.
કેટલો હોશ કેટલો હોય અંદરમાં, ઉમળકો કેટલો હોય, એનું માપ નીકળે, અસીમ હોય. એમ પ્રભુના જીવનમાં ખાલી નિધિધ્યાસન નહીં, પણ એનો ઉમળકો હોવો જોઈએ. ઓહો, આહા, શું વાત છે! આવું પ્રભુનું ચારિત્ર એમ ધગસ હોવી જોઈએ અંદરથી ને, એવો ઉમળકો હોવો જોઈએ. તો જેમ જેમ ઉમળકો વધશે ને, તેમ તેમ આત્માના મણકા પેલા કંઈક મલિન થઈ ગયા હશે તો એ ચોખ્ખા થશે. શાસ્ત્રની બહુ સમજવાની અવઢવ નહીં રહે. સાહેબ તમે બે વાત કર્યા કરો હંમેશા, અમારી ટેવ જ એવી છે, શું કરીએ. એક બાજુ એમ પણ કહીએ કે આ પુરુષને જાણવાથી માત્ર કામ થઈ જાય એમ છે, અને બીજી તરફ એમ કહીએ કે આને જાણવું હોય તો અભ્યાસ પણ કરવો પડશે. પણ ટેવ પડી ગઈ અમારી. એ શા માટે ટેવ પડી કે સામે બેઠેલા બુદ્ધિશાળી વર્ગ હોય ને, એને જલ્દી શ્રદ્ધા ન બેસે. હંમેશા શ્રદ્ધાને મોટામાં મોટી કોઈ નડતર હોય તો મુક્તિ નથી. શ્રદ્ધાને મોટામાં મોટી કોઈ મુશ્કેલી કરતો હોય તો બુદ્ધિ છે. સમજાણો? શુદ્ધિ નથી. હા, બુદ્ધિ જ એને મોટામાં મોટી મુશ્કેલી ઊભી કરે છે, એક આખી દિવાલ ખડી કરી દે છે. આમ ના ન હોય. ભલે તમે કહો છો પણ આમ તો હોય જ નહીં. હા, ભલે મને એવું લાગ્યું ખરું, તેમાં ઓલો બાજુવાળો તમારો સત્સંગી તેલ પૂર્યા જ કરે. આમ ન હોય. ભલે બુદ્ધિ કૃપાળુદેવે લીધું જ વ્યાખ્યાન સારમાં કે બુદ્ધિ બળથી મુકરર કરેલો નિર્ણય મોટે ભાગે અધૂરો હોય. અને શ્રદ્ધા બળથી જે કાંઈ નિર્ણય કરેલો હોય એ પૂર્ણ હોય. એને કોઈ ફેરવી ન શકે. એટલે અમે કહીએ અભ્યાસ કરો તો શું થાય, બુદ્ધિ કંઈક થોડીક ઢીલી પડે, એનો વિષય જરી ઢીલો પડે અંદરમાં. કેમ કે જેમ જેમ તત્વ સમજાતું જશે ને તેમ તેમ ખ્યાલ આવે, ઓહો આપણે તો આમ સમજતા હતા. તો તત્વથી માણસ હંમેશા કૂણો થાય છે. કૂણો તત્વ જેમ જેમ સમજતો જાય ને તેમ કૂણો થાય એટલે લૂણ વગરનો એ થાય. આપણે ઘણાના મીઠાની ત્રાણ ન હોય, આપણે કહીએ ને આમાં મીઠાની ત્રાણ છે, પણ એ સારું મીઠાની ત્રાણ વાળું જ જોઈએ. તમે જોજો બુદ્ધિવાળા ખત્તા કેટલા ખાય છે, ખબર છે તમને? હા, બધી જગ્યાએથી માર પડે એમને. પણ તમે જોજો એક એવો સાવ નમાલો માણસ હશે અને કે એની દુનિયાદારીની ખબર નહીં હોય, એક ખૂણે બેઠો સુખી. એ સુખની વાત અહીંયા આજે મોક્ષમાં ચાલશે. લ્યો, આવા સુખની વાત. એ ધ્રુવ તત્વ છે. મોક્ષ છે તે ધ્રુવ તત્વ છે. એટલે મોક્ષની વાત કરવા કરતા એની પર્યાયની વાત જ કરવામાં આવી છે. મોક્ષ તો કહ્યો નિજ શુદ્ધતા, જે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં, પછી સકલ માર્ગ નિર્ગ્રંથ. મુનિઓએ એ માર્ગને સમજાવ્યું, કેમ કે મુનિઓ એ માર્ગથી પાસ થયા છે. તો પાસ થયા છે તો પોતે સિદ્ધ થઈને કઈ વાત નથી કરી, મોક્ષે ગઈને કઈ વાત નથી કરી. અગર મોક્ષ નથી ગયા, હજી દ્રવ્ય મોક્ષ નથી થયો અને ભાવ મોક્ષમાં છે, તો ભાવ મોક્ષની જે આનંદ છે, અગર એ કેમ પહોંચ્યા એની વાત નથી કરતા, પણ વાત કરે છે એની પર્યાયની, એની અવસ્થાઓની. મોક્ષ તો આત્માનો અત્યારે છે. એવી શ્રદ્ધાથી જો આપણે પ્રવર્તીએ તો દરેક આપણું ચલન જ બદલી જાય. પણ એવી શ્રદ્ધા
આ કાળમાં આવવી કઠણ છે. હમણાં કાલે અમે બેઠા હતા તો કહેતા હતા, મેં કીધું ચક્રવર્તીને વૈરાગ્યનું બોધ આપવામાં આવે તો પોતાનું રાજપાટ છોડી કેટલી પ્રોપર્ટી ખબર નહીં, અત્યારે હિસાબ કરો તો તમારા આંકડા ઓલા ખર્વ, પછી ઓલા શંખ, પછી નિશંક, કંઈ કામ આવે એવા નથી. એટલી સંપત્તિ છોડીને વયા જાય અને અહીંયા એને જરીએ છોડવું નથી. એટલે કહેવાનો મતલબ એમ છે કે મોક્ષની વાત જો સમજે તો પોતાની શ્રદ્ધા ગુણમાં લે કે હું તો મોક્ષ સ્વરૂપ જ છું. તું છો મોક્ષ સ્વરૂપ, મોક્ષ સ્વરૂપ જ છો એમ કરીને શ્રદ્ધા લે તો પર્યાયની ચિંતા નથી, એને અનુસરતી પર્યાય થયા કરે. તું છો મોક્ષ સ્વરૂપ આ જ્ઞાનીની વાત જો એને અંતરમાં ધરી બી દીધી, અંદરમાં મૂકી દીધી, તો એની દરેક પ્રવૃત્તિ એ રૂપે થાય. તો એને પર્યાયને જાણવાની જરૂર નથી. પણ એમ થતું નથી એટલે એને પર્યાયથી સમજાવવું પડે છે. અને પર્યાયથી સમજાવવું પડે તો હજી સારું, પણ પર્યાયથી પણ આગળ જઈને એના જ્ઞેય વિભાગને સમજાવવું પડે છે કે પર્યાયમાં જે ઝડકે છે નહીતર એમાં લોક ભૂલે. એકલી જો શુદ્ધ આત્માની પર્યાય હોય તો સારી વાત છે, એ સમજવી કંઈ બહુ કઠણ નથી. પણ એ પર્યાયમાં બીજું કંઈ જે જણાતું હોય એ મારું નથી, આ તારું ન હોય અને એનાથી મુક્તિ ન હોય એ પણ એને સમજાવવું પડી. એનો જ્ઞેય ભાગ છે પર્યાયનો. અને એનાથી બહાર, એના જ્ઞેયથી બહાર, પર્યાયથી પણ બહાર એટલું બધું એણે પોતાનું કરી લીધું છે, એને પણ એને ત્યાંથી પાછો વાળવો પડે. એટલે ત્યાગ, વૈરાગ્ય, તપ, પ્રતિષ્ઠા, અનુષ્ઠાનો એ બધું સમજાવવા માટે આટલા શાસ્ત્રો આપણને સામે આવીને ઊભા છે. આચાર્યોએ કયા છે એટલા માટે કે તું એમ સમજીશ નહીં. તારી પર્યાયને સમજે તો એ પર્યાર્થિક નયનો વિષય પણ તારા માટે ઉપયોગી છે. પણ તે પર્યાર્થિક નયના વિષયને પણ તે ચોખ્ખો રહેવા ન દીધો. સમજાય છે ને પ્રેમજીભાઈ? એક જગ્યાએ વાંચ્યું હતું કે પર્યાર્થિક નયનો વિષય છે તે સંસાર છે. તો ત્યારે સહેજ સૂજ્યું કે પર્યાર્થી નયનું યથાર્થ જ્ઞાન તે મુક્તિ છે. અમે ત્યાં લખી નાખ્યો તો બરોબર છે. પર્યાર્થિક નયનું યથાર્થ જ્ઞાન જો થઈ જાય તો તે મોક્ષ જ છે. પણ યથાર્થ જ્ઞાન પર્યાયનું નયનું થતું નથી. આપણે પર્યાર્થિક નયમાં ડૂબી જઈએ છીએ. નય એટલે પર્યાયના અનંતા અંશોમાં આપણે પ્રવેશ કરી જઈએ છીએ. સમયે સમયે આપણું જ્ઞાન પર્યાર્થિકમાં હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ પર્યાર્થિક નયમાં કહેતા એ નયના અનેક અંશો એટલે કે જ્ઞાનના અનેક અંશો એમાં આપણે રમતા રહીએ છીએ. એટલે આજે આ વાત આપણને કરવી છે. અને કૃપાળુદેવની તો બહુ એક વાત સુલભ છે. સૌભાગ બાપા ઉપર લખ્યું ને 379 પત્રમાં બહુ પ્રખ્યાત છે. તો કે મોક્ષ તો સુલભ છે, દાતા દુર્લભ છે. હે વાહ! અરે ખરેખર તો દાતા દુર્લભ નથી, તારી શ્રદ્ધા દુર્લભ છે. એ સાહેબ ન લખે, આપણે કહીએ. સાહેબ તો ન લખે, સાહેબ એવી વાત ન લખે. સાહેબે એટલે સુધી તો કીધું કે અમારી આંગળી પકડી છે, છોડતા નહીં તો મોક્ષ જ છે. તો કે સાહેબ મહેમાન આજે આવ્યા છે, આંગળી છોડી દીધી ને અહીંયા સત્સંગ ચાલુ હતો, આંગળી છોડી દીધી. એવા તો કેટલાય વખત પછી પ્રસંગ મહિનામાં બનતા ગયા. મનસુખભાઈ આવે, એક મનસુખભાઈ લીંબડીવાલા હતા ને એક મનસુખભાઈ આ હતા આપણા
ભગવાનદાસભાઈના બાપુજી, એમને તો બહુ થોડો પરિચય થયો. બીજા મનસુખભાઈ હતા ને તો એને કૃપાળુ તો બહુ ઠપકો આપે. કેમ મનસુખભાઈ? સાહેબ કાલે છે નીકળતો હતો ને રેવઈ આવી ગયા. રેવઈ આવ્યા. ઠીક. પછી બીજા દિવસે પૂછે તો કે કેમ મનસુખભાઈ કાલે વળી પાછા? તો કે સાહેબ શું કરું, એવી ઉપાધિ આવી, બાજુવાળા આવ્યા તો કે આ કામ તમારે કરવું જ પડશે. અને હવે સરકારી કામ હતું ને મારી જરા ઓળખાણ હોય તો આપણે સાલું કામ ન કરીએ કોઈનું તો એ એમ થાય કે બરોબર ન કહેવાય. આપણી લાગવગનો ઉપયોગ કરીને 2-3 દિવસ એમાં ખોયા. ઠીક, લ્યો ભલે, વાંધો નહીં. વળી 5-15 દિવસ આવે ને વળી વચમાં કેમ મનસુખભાઈ શું થયું? વળી પાછું રાજકોટ જાય કૃપાળુદેવ, મોરબી જાય, રાજકોટ જાય, કાવીઠા હોય, નજીક ગામમાં તો આવતા રહે. પછી એક દિવસ એમણે કહ્યું તો કે જગત માટે પ્રમાદ તો ખરેખર પરમ રીપું છે, પણ તમારા માટે પ્રમાદ તો કે ખરેખર કોઈ વિજય જેવું છે કે એમ બોલ્યા. તો કે કેમ સાહેબ? એમ કેમ? તો કે કેટલી કીર્તિ ને પદ ને પ્રતિષ્ઠા પામ્યા તમે, આ બધાના કામ કરી આપો તો કે હા સાહેબ. સમજ્યા નહીં? તો કે હા સાહેબ, એ તો હવે આપણી ઓળખાણ હોય સરકારી લેવલ ઉપર તો કોઈ બી માણસ આવે અને સાહેબ આપ જ નથી કહેતા, આપે એમ કહો છો ને. તો કે હું શું કહું છું? કૃપાળુદેવ, હું શું કહું છું? તો કે સાહેબ તમે નથી કહેતા પાડોશી ધર્મ બજાવો. હા, શું કે બોલો, જ્ઞાનીઓ એનાથી વિશેષ શું કે? પછી ચૂપ રહી જાય. તો કે હા ભાઈ બજાવો, ચલો ઠીક છે. પણ તમને બજાવવાનું કીધું તું, એમની જોડે જવાનું ક્યાં કીધું તું? બજાવો, ખાલી ઘંટ વગાડી દેવો. આજે આપણી વાત ચાલે છે, એક પળ પણ તમારા કહેલા તત્વોની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહો રાત્ર હું રહું, એ જ મારી વ્રતિ અને આકાંક્ષા થાવ પ્રભુ. હે ભગવાન, વિશેષ તમને હું શું કહું, તમારાથી કાંઈ અજાણ્યું નથી. સર્વજ્ઞ છું, આપ તો બધું જાણો છો. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. કર્મજન્ય પૂર્વે કરેલા કર્મજન્ય હવે નવા તો નહીં બાંધું પ્રભુ. આપ મળ્યા છો, હવે નહીં બાંધો નવા. બે વાત છે, બાંધવા પણ નથી અને આપ મળ્યા છો તો બંધાશો પણ નહીં, બંધાશે પણ નહીં એવી શ્રદ્ધા પણ છે. અને બંધાવું નથી એવો પુરુષાર્થનો જય પણ છે. સાચું? બરોબર છે ને? એમ જ છે ને? હવે નવીનતા નથી બાંધતા ને, કે બાંધો છો? કર્મજન્ય પાપની ક્ષમા, નવા કર્મો બાંધો એની ક્ષમા કૃપાળુદેવ પાસે, કૃપાળુદેવે લખ્યું જ નથી એમાં. કેમ કે હવે તો સંત મળ્યા છે, તમને સત્પુરુષ મળ્યા છે. હવે નવા કર્મ બાંધો તો એ તો બધું પછી આમ જ ચાલ્યા કરે. એનો અંત ક્યારે આવે? હવે નહીં બાંધીએ નવા. તો મોક્ષ છે દાતા દુર્લભ, મોક્ષ સુલભ. ધ્રુવ આત્મ દ્રવ્ય પરમ શુદ્ધ છે, તો એને તો મોક્ષ છે જ નહીં. આત્માનો મોક્ષ થતો નથી. બરોબર છે આ વાત? આત્માનો મોક્ષ થતો નથી તો મોક્ષ કોનો થાય છે? મોક્ષ કોનો થાય છે? કોકનો તો મોક્ષ થાય છે. તો કે સાહેબ આત્માની જ પર્યાય જે શુદ્ધ છે, પરમ શુદ્ધ છે, એવું જે તે સમયનું એનું પરિણમન, એનો સમય સમયે મોક્ષ થાય છે. પર્યાયનો સમય સમયે મોક્ષ થાય અને એ થવો જરૂરી છે. જો પર્યાયનો મોક્ષ ન થાય તો એ પર્યાય બીજું વળી પાછો ખજાનો ક્યાંક બહારથી ભેગું કરે ને મને મૂંઝવે. એટલે પર્યાયનો મોક્ષ છે. નવીનભાઈ શું છે?
પરમ શુદ્ધ આત્મદ્રવ્યને અનુસરનારી એવી જે મારી મોક્ષની કેતા મુક્તિની પર્યાય, કે જેની અંદર બીજું કાંઈ જ નથી, અને એ પર્યાય પણ દ્રવ્ય રૂપ થઈ ગઈ છે. એટલે કે અધ્યાત્મ ભાષાની અંદર પારિણામિક ભાવરૂપ હતી. એ પારિણામિક ભાવરૂપ હતી તો પારિણામિકપણે પરિણમી. એ પર્યાય એમાં મોક્ષ થાય છે. અત્યારે છે પારિણામિક ભાવ, અત્યારે બધા જીવોને છે. જીવ માત્રને પારિણામિકપણું હોય છે, પારિણામિકપણું હોય છે. અને એ પારિણામિકપણું જે છે એ આત્મદ્રવ્યની મૂળ પર્યાય છે. અને એ પર્યાય અત્યારે અનંતકાળથી વહી જાય છે. આપણો તેના તરફ લક્ષ્ય જતો નથી, કેમ કે એ પર્યાય જે છે તે મૂળ શુદ્ધ છે, આત્માની છે અને આત્મદ્રવ્યને અનુરૂપ છે. એટલું જ નહીં પણ આત્મદ્રવ્યને અનુકૂળ છે. એટલું જ નહીં પણ આત્મદ્રવ્યને અનુસરતી છે. એવી પરમ શુદ્ધ દશા, એવી પરમ શુદ્ધ દશા. તો દશા તો પર્યાયમાં પ્રગટે, પર્યાયમાં પ્રગટ થઈ જવી તેને મોક્ષ કહે છે. બસ ને, આ મોક્ષ આનું નામ. તો કે સાહેબ એને દ્રવ્ય મોક્ષ બી નહીં, ભાવ મોક્ષ બી નહીં, તો શું એને પર્યાય મોક્ષ કેવી? ના, એમ ન કહેવાય, એમ ન કહેવાય. દ્રવ્ય મોક્ષ છે, આયુષ્ય પૂરી થાય, દેહ પડી રહે અને ચૈતન્ય શરીર સાથે જાય, એને અહીંયા દ્રવ્ય મોક્ષ કહેવામાં આવે છે. અને ભાવ મોક્ષ સમય સમયનો એ પરમ શુદ્ધ પારિણામિકપણે રહેલી પર્યાયનું ભોજન, એનું ભોજન લેવું, એને અહીંયા ભાવ મોક્ષ કહેવામાં આવે છે. જોઈએ છે ને મહેન્દ્રભાઈ? જરૂર જરૂર, ચોક્કસ મળશે. અહીંયા બેઠેલા જીવોને તો મળવાનું જ છે, બેઠેલા નહીં, આવનારને. ભેળસેળ વિનાનું મળે છે, તમે ભેળસેળ નહીં કરતા એટલી ચોકસાઈ રાખજો. સમજાય છે? અહીંયાથી ચોખ્ખું માલ આવે છે, પણ તમે ભેળસેળ નહીં કરતા. જો તમે ભેળસેળ કરશો તો અહીંયાથી ચોખ્ખા માલ આપનારની જવાબદારી નથી. એટલે અમે છૂટા છીએ કહેવાનું, બરોબર છે? અમે છૂટા છીએ. એટલે અમને બાંધવાનો પ્રયત્ન તમે ભેળસેળ કરીને અમને નહીં કરતા. કેટલી મીઠી વાત છે. મોક્ષ પ્રભુ કેટલું સુંદર. આજે સવારના એ જ વાત કરી ચેતનને. મેં કીધું ક્યાં કરતે હોંગે वो लोग वहां सिद्ध लोक में बैठे बैठे चैतन्य शरीर लेके खड़े हो गए, नहीं खाना नहीं पीना नहीं सोना नहीं, उठना किससे मिलना भी नहीं, क्या करना? तो कि बस वो तो अभी परम शुद्ध हो गए पूरे. अब जो हो गए उसका मतलब क्या भोजन नहीं, खाना पीना सोना कुछ नहीं? तो जे नहीं साहब जी अभी तो वो कुछ नहीं करे. आज સવારના પાર્શ્વનાથ ભગવાનને જોયું તો જરાક એવી મસ્તી ચડી અને એમના પ્રત્યે થોડી ચીડ પણ ઉપજી. ચીડ સમજાય? મેં કીધું એવું તે તમે શું કર્યું કે ચક્રવર્તી જેવા ચક્રવર્તી અને સૌધર્મ ઇન્દ્ર જેવાને પણ તમે તમારા પગના તળિયા ચાટતા કરી મૂક્યા. હું કીધું અહીંયા કોઈ પગે અમને લાગે તો પગના તળિયે નથી જતું, અને અમે તો ના પાડીએ છીએ આવતા નહીં નજીક, તો તમે શું ના પાડતા હતા? એમ પૂછવાનું. સૌધર્મ ઇન્દ્ર પગના તળિયા ચાટે તો તમે શું ના પાડતા હતા? અને મેં કીધું એવું તે શું કર્યું તમે? એવી કઈ શક્તિ તમારામાં પ્રગટ થઈ? તો ઉત્તર આપ્યો એમણે તો કે જેવી એનામાં હતી એવી તો અમારામાં હતી. એ હવે કરશે એટલે ચાટે છે, એને ખબર પડી ગઈ છે કે હું મોક્ષ જવાનો છું એટલે ચાટે. એને સ્વાદ આવી ગયો છે
પોતાનો. એમ? અચ્છા એવું છે, તો બરોબર. એ તો કોઈ ચાટે મને કે એમ કોઈ ચાટતા હશે તળિયા, પણ એને ખબર પડી ગઈ કે હું એ જવાનો છું, તો એને કઈ વાંધો આવ્યો નહીં. એ શ્રદ્ધાની બળવત્તરતા છે. થવાનું તો હતું, પણ એની શ્રદ્ધા તો બેસવી જોઈએ ને. મહાવીર સ્વામીને બેઠી નહીં, નાચવા મંડી પડ્યા. શ્રદ્ધા બેઠી હોત તો કદાચ ભવિતવ્ય ટળી જાત. આ તો કહેવા માટે હો તમને. બાકી હું ટળતો હશે કાંઈ? ભગવાનની વાણીમાં આવેલું ટળતું હશે કાંઈ? તો સર્વજ્ઞની વાણી છે નહીં. પણ એ તો કહેવાય. નાચ્યા હું કામ? ગંભીર થઈ ગયા હોત તો ત્યારે, અને ધ્યાનસ્થ અવસ્થામાં થઈ ગયા હોત તો. એમ અત્યારે કે છે તો કે તમારે સાતમું છે તો ધ્યાનસ્થ અવસ્થા કરી લેવી જોઈએ. નથી કરતા એમાં ઓલા શું કરે? સમજાય છે? જરી મને એમ થાય કે બહુ ગંભીર ન થઈ જાવ તમે, અને હું પોતે ગંભીર ન થઈ જાઉં. એટલે અમે પણ ગંભીર થઈ જઈએ ને તો મુશ્કેલી થાય. એ તમે કરો હું, મને તો વિચાર થાય. કેવું ભગવાનનું તત્વ છે. એક ગંભીરતાથી પડતો હોય ત્યાં પંડિતો પાસે, એક ગંભીરતાથી પડતો હોય, અને એક છે ને આમ હસતા રમતા એ તત્વને પચાવતો હોય. એટલો બેમાં અંતર કેટલું પ્રેમ જીવે. એક ગોખતોય હોય, બીજો હજી કોક હોય. અને એક કોખે રાખતો હોય. કોક સમજાય ને? આવું છે પ્રભુ, શું કરે? કૃપાળુદેવ લખે છે કે મોક્ષ તો અમને નિકટવર્તી વર્તે છે. જુઓ મારા ખ્યાલથી 328 પાના પર છે ને, મોક્ષ તો અમને નિકટ વર્તે છે. 328 પાના પર છે. 322-23 પત્ર છે તેલું છે ને, છેલ્લે છે. હા જો 368 વચનામૃત. તો કે સાહેબ, સંસારમાં બેઠા બેઠા 4 દીકરાના બાપને ધંધા કરો તમે, ને તમને મોક્ષ નિકટ વર્તે? કાંઈ સમજાયું નહીં. તો કે સાહેબ, અત્યારે આ જે કંઈ પારિણામિક ભાવની પર્યાય ને આ ને તેને, એ તો બધું ગયું અમારું કહેલું. આને તો જો ને ખબર નહીં. હાલ તો અત્રે અમે વર્તીએ છીએ એટલે કોઈ પ્રકારની જ્ઞાન વાર્તા જણાવી શકાતી નથી. આ વૈરાગ્યનું વિશેષ બળ. સંવરનું ભાથું છે અહીંયા, સમજાણું? સંવરનું ભાથું છે. પૂર્વભાવથી લઈ આવ્યા છે સંવરનું ભાથું. તો અહીંયા પોટલી ખુલી, હા, અને એનો ભોગ મળ્યો સંવરનો, અને સંવરનો ભોગ મળ્યો, નિર્જરા ચાલુ થઈ ગઈ. હા, કઈ નિર્જરા? સકામ. હા, સકામ નિર્જરા ચાલુ થઈ ગઈ. આજ જ્ઞાનીઓ કંઈ ખબર ન પડે એવું કંઈ જરૂરી નથી કે એમની ખબર પડવી જ જોઈએ. સકામ નિર્જરા ચાલુ થઈ ગઈ, અને જેવી નિર્જરા ચાલુ થઈ તો જ્ઞાન પણ ક્યારેક ડોક્યું કરતું કરતું કેવળ જ્ઞાન દેખાવા લાગ્યું. કેવળ જ્ઞાન એટલે એકલું જ્ઞાન. હા, એકલું જ્ઞાન ક્યારેક ક્યારેક ડોકિયા કરીને બહાર આવતું રહ્યું. તો કૃપાળુદેવની શ્રદ્ધામાં આજ કેવળ જ્ઞાન છે, એમાં લઈ લીધું તો કોના બાપને કઈ વાંધો હતો? વાત કરો છો તે. એ જ્ઞાનનો જો જ્ઞાન 2 પ્રકારના હોય. એક જ્ઞાન જાણન રૂપ ક્રિયામાં હોય, એક જ્ઞાન પરને જણાતું હોય, અને એક જ્ઞાન જ્યારે પરને જણાતું હોય ત્યારે સ્વ જણાય છે એવા નિર્ણય રૂપ હોય, અને એક જ્ઞાનમાં નરી મોજ હોય. આ મોજવાળી નરી પર્યાય.
આ જ્ઞાનમાં કૃપાળુદેવ નરી મોજ માણતા હશે, એટલે તો નિકટવર્તી વર્તે છે, એમ કીધું. વર્તે છે, નિકટવર્તી વર્તે છે. ન સ્વપરનું જ્ઞાન, ન જગતને જોતું જ્ઞાન, ન પોતાના આત્માને જોતું જ્ઞાન, મોજ કરતું જ્ઞાન. નહીં સમજાણું ને? કોઈ બાપને વાંધો ન હોય, આવે તો ખરો પંડિત કે અહીંયા ઉઠ, અહીંયા તારું કામ નથી, અહીંયા પંડિતાઈનું કામ છે ગાંડા. એ તો પંડિતાઈનું કામ છે. તો જ્ઞાન દેખાય છે, જ્ઞાન દેખાય છે, અંતરંગમાં સ્થિર થયું છે, તો એની મોજ ન કરે તો શું કરે? આ મોજ કરે એ કેવળ જ્ઞાન, અને પર જણાય તો એ વળી જ્ઞાન થોડુંક જુદું, સ્વ જણાય તો એ જુદું. જણાય છે ને મોજ માણવી, એમાં ફરક છે કે નહીં? નથી. અમે દ્રષ્ટાંત આપવા માટે અત્યારે બેઠા છીએ, પણ નહીં કહીએ, કેવા જેવું નથી. હા, મોક્ષ જોઈએ છે, જોઈએ છે મોક્ષ, નથી જોઈતો. હા, મોક્ષ નથી જોઈતો, જોઈએ છે એમ ન કહેવાય. જો શું કે મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, અને મોક્ષ નિકટપણે વર્તે તો શું કેવળ જ્ઞાનની પર્યાય વિના વર્તે? કેવળ જ્ઞાનની પર્યાય વિના વર્તતું હશે તો કે ભાઈ એ ખબર નથી. કેવળ જ્ઞાનની પર્યાયમાં પંડિતો ના પાડતા હોય તો ભલે ના પાડે, પણ અમે એ જ્ઞાનને જાણતા નથી. અમે એ જ્ઞાનના સ્વ પર ભેદનો કંઈ અમે બીજું કંઈ કરતા નથી. અમે ત્યાં વિવેક પણ રાખતા નથી. રાગ ને જ્ઞાન જુદા છે એવું એ માનતા નથી. અમે તો મોજું કરીએ છીએ, એ ખબર છે. લે, મોજું કરીએ છીએ, સમજાય છે? મોજું સમજાય? મોજું પગમાં પહેરવાનું નહીં. હા, મોજું કરીએ છીએ અમે. આ ઈ જ્ઞાન અમને વર્તે છે. લ્યો બસ. આવું છે કાંતિભાઈ. આ પુરુષના તળિયે જવું એટલે આપવાથી નિજમતી મભાઈ મેં માંડી છે. શાસ્ત્રના બધા આ જેટલા છે ને તમારે સિદ્ધાંતો, શાસ્ત્રના બધા સિદ્ધાંતો, એને તો પાર કરી જાય જ્ઞાની. સિદ્ધાંતોને તો ત્યારે પી ગયા હતા જ્યારે એમને આત્મા નામ પહેલવેલું ખ્યાલ આવ્યો, ત્યારે જ સિદ્ધાંતોને પી ગયા હતા. મારા પ્રભુની વાત કરું છું, બીજાની ખબર નથી. આ ભવમાં વવાણિયામાં જન્મતાની સાથે જ્યારે આત્મા નામ સાંભળ્યો ત્યારે તો બધા સિદ્ધાંતોને પી ગયા. પછી સિદ્ધાંતોને પીવાનું નહોતું અને સિદ્ધાંતોને જોવાય નહોતા, એટલે તો ના પાડી સાહિક સંકિતની. તો કે આ કાળમાં સાહિક સંકિત ન હોય તો અમારે કાંઈ એની જરૂર નથી. પણ એક વાત છે, અહીંયા એમ કહેતું હોય કે ચરમ શરીરી ભલે નથી, પણ કોઈ કહેતું હોય કે અશરીરી આ ભાવમાં નથી, આ ભાવમાં આ કાળમાં નથી, તો અમે એની સાથે સંમત નહીં થઈએ. કેમ કે અમે બેઠા છીએ અશરીરી પણ અત્યારે. અને ભગવાનને કહી દીધું કે આ કાળમાં મોક્ષ ન હોય, આ પ્રતિપાદન તારી પાસે રાખ, બસ રાખ તારી પાસે. ભગવાનને કહી દે માણસ. શું છે? હિંમત જોઈએ, હિંમત જોઈએ ભગવાનને કહેવાની. એ ન બોલાય, પાપમાં પડશો. અમે પાપમાં નહીં પડીએ, અમે શુભમાં પડશું. એ તમને ખબર છે? તીર્થંકરને કહી દીધું આ પ્રતિપાદન તારી પાસે રાખ. મોક્ષ કરતા અમને સત્પુરુષ જ વિશેષ પ્રિય છે. હા, ભગવાન કે એનામાં ને અમારામાં ફેર નથી, તો કે એ તું જાણે. એ હિસાબ તારી પાસે, અમારી પાસે એવો હિસાબ નથી. અરે રે માણસો,
લે એવી પરમ શુદ્ધ દશા પર્યાયમાં પ્રગટ થવી તેને મોક્ષ કહે છે. મોક્ષ જીવનો થતો નથી. હવે જો જીવનો થતો નથી તો હું તો જીવ છું અને થતો જ નથી તો પુરુષાર્થ શું કામ કરવો? તો કે ભઈલા એમ નથી, તારી પર્યાયમાં અનંત કાળની અધુરાશ પણ છે અને મલિનતા પણ છે. તો પર્યાયની પહેલા શુદ્ધિ કરવા માટે તારે બે કામ કરવા પડશે. એક તો એને અનુસરનારી ક્રિયાનો તું કરનાર કહેવાઈશ અને તે જ સમયે તારી શ્રદ્ધામાં આત્મદ્રવ્ય કદી મલિન નથી થયું. અનંતકાળની પરિભ્રમણ પાટીમાં કોઈ એક અંશ તો ન તો મને 4 ગતિનો આવ્યો છે. 4 ગતિમાં ફર્યો ને, 4 ગતિમાં ફર્યો. નારાયણ, નારકી, તિર્યંચ, દેવ, મનુષ્ય નથી આવ્યો એક અંશ પણ. ન તો મને કાર્મણ વર્ગણાના પૂતગલોએ મને કંઈ પરેશાન કર્યું છે, પણ મારે સાથે ભળ્યા નથી. પરેશાન કર્યું છે મને જરૂર. એક એવી શ્રદ્ધા. આ બે શ્રદ્ધાનું ફળ એને મોક્ષ ન મળે એવું બને નહીં. મોક્ષ શું છે? મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. મોક્ષ શું છે? જેસન આચાર્ય એમ કહ્યું, જેસન આચાર્ય સમયસારની 320 ગાથામાં એમ કહ્યું કે જીવનો મોક્ષ થતો નથી. કૃપાળુ દેવે એમ કહ્યું કે જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. કૃપાળુ દેવના શબ્દો છે. હા લ્યો, જીવનો મોક્ષ થતો નથી જેસન આચાર્ય કહ્યું, અને આ આચાર્ય પણ એમ જ કહ્યું કે જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. પાછળ બોલ છે વચનામૃતમાં. એક વાત બીજી કરી કે શ્વેતંબરો કે છે કે આત્મા સત્તાપણે, મોક્ષ સત્તામાં છે, અને દિગંબરો એમ કે છે કે મોક્ષ શક્તિપણે છે. કોઈકે પૂછ્યું કૃપાળુ દેવને કે ભાઈ આ બે ભેદ છે, એક સત્તાપણે કે છે અને એક શક્તિપણે કે છે, તો બેમાં વિશેષતા શેમાં સમજવી? તો કે સત્તાપણે પણ બરોબર છે, શક્તિપણે પણ બરોબર છે. તારે પ્રયત્ન કરવો, પુરુષાર્થ કરવો હોય તો શક્તિપણે લેજે તો વિશેષ બળનું કારણ થશે. બાકી વાત બંને સત્ય છે. એમને એમ હતું, ઓલો દિગંબર હતો પૂછનારો, એને એમ હતું કે એમ કહેશે જો અમે શક્તિપણે કહીએ છીએ ને માટે અમે સાચા છીએ, પણ આ પુરુષને તમે એ નહીં તો કે નહીં તમે સાચા છો, હા શ્વેતંબરો જરા મોડા છે એમ ન કે. તો કે બંને સત્ય છે, પણ પુરુષાર્થ કરવો હોય, પ્રયાસ કરવો હોય, પ્રયત્ન કરવો હોય તો શક્તિપણે લેવાનો. અને ત્યારે જ્ઞાનમાં સત્તાપણે છે એ છોડવાનું નહીં. શક્તિમાં આવ્યું ક્યાંથી? સત્તામાં હતું તો આવ્યું છે. બધા શબ્દો કૃપાળુદાના પાસે વાંચ્યા છે. કેટલા મેં માને છે જો પાછળ આવે છે. વ્યાખ્યાન સારમાં છે લગભગ, અમને ખ્યાલ છે ત્યાં સુધી. બીજા પહેલા વ્યાખ્યાન સારમાં છે એવું કંઈક છે. હે 777 હો, પાના નંબર બી સરળ છે. 37 શું છે શબ્દો બોલો તો? શક્તિ રૂપે છે. હા, પછી બીજું શું એના બાજુ? શક્તિ શબ્દનો અર્થ સત્તાથી વધારે ગૌણ થાય છે. હા. ચોથું શક્તિ રૂપે છે એટલે આવડતી લોકાલ નથી. જેમ જેમ શક્તિ વધતી જાય એટલે તેના ઉપર જેમ જેમ પ્રયોગ થતા જાય. લ્યો બસ બરોબર ને, આવી ગયું, મળી ગયું. લ્યો સારું થયું. ન મળત તો વળી ગઈ કે સાહેબ હું હા ક્યાં કરે છે. એ કેવું ક્યાં છે એકચ્યુઅલી? વ્યાખ્યાન સારમાં, વ્યાખ્યાન સાર 2 માં તો હતું એ ખ્યાલ હતો.
17મો પાઠ. ઓકે, એમાં 7 આવ્યું. 777 પાનું, વ્યાખ્યાન સાર 17, અને એમાં બોલ 2. એમાં બોલ નથી ને, એમાં પેલું જ છે. આ ભગવાને તો ખરેખર ઓલું કહે ને કે આંખ મારી ઉગડી ત્યાં રાજપ્રભુ દેખું, અને એમણે આપી ઉડવાની પાંખોમાં શું આવે છે? પાંખોમાં શું આવે આગળ? આત્મસિદ્ધિ ને વચનામૃત મારી અંતર આંખો, અને પ્રભુએ આપી મને ઉડવાની. ખરેખર એવું છે, ખરેખર એવું છે. એમાં જરીએ એક આત્મસિદ્ધિ અને વચનામૃત, ખરેખર એવું છે. પણ એ એમને એમ લુખું નહીં. એમ બધા કે છે ઓલા તો કે નાના ભગવાન મળ્યા ને આપણું કામ થઈ ગયું, એમ નહીં. પણ અંતર તત્વથી નિર્વિકલ્પ દશા માટે આ પુરુષને અભ્યાસ દ્વારા, પ્રયત્ન દ્વારા, પુરુષાર્થ દ્વારા ને મૂળ તો ખપ દ્વારા પોતાને ખપતી હોવી જોઈએ મુક્તિની. એ મળ્યો છે કીધા કરે એમ નહીં. એ તો આંધળી શ્રદ્ધા છે. તો એ પુરુષ પાસે આપવા માટે ઘણું છે. આપણી લેવાની તાકાત જોઈએ. ઘણું આપી શકે એમ છે. આપણે કેટલું લઈએ છીએ એ મહત્વનું છે. મહત્વનું એટલું છે આપણે કેટલું લઈ શકીએ છીએ. ઓલો આવે છે ને ભાઈ, એક દ્રષ્ટાંત આવે છે ને કે એક માણસે એમ કીધું કે તું સવારથી ચાલ, જેટલી જમીન ચાલે તેટલી બધી તારી. હવે એને લોભ જ લાગ્યો, પણ પાછું આવવું તારે એ નક્કી કરવું, વળી પાછું અહીંયા આવી જવું. ચાલતો જ ગયો, વચમાં લોભ જાગ્યો. તો કે હજી થોડું મેળવી લઉં. સાંજ પડી ગઈ, ત્યાં સાંજ પહેલા પહોંચવાનું હતું, દિવસ હાથમાં એનાથી પહેલા થાકી ગયો, બસ ખતમ, પાછો ન પહોંચ્યો. એ લોભ વચમાં જાગે અને આપણે પણ એમ આંધળી દોટ મૂકીએ એમ ન હોવી જોઈએ. આંધળું ન હોવું જોઈએ. શ્રદ્ધા સહિત જેટલું પણ આપણે કરીએ એ શ્રદ્ધા સહિત હોવું જોઈએ. અને જાગૃતિપૂર્વક જ્ઞાન હોવું જોઈએ. જાગૃતિપૂર્વક અને વિવેકપૂર્વક. જો આ વિવેક ખોઈ દીધો તો જમીન મળતી હતી એ ખોઈ. વિવેકપૂર્વક હોવું જોઈએ. વિનય તો હોય જ, જ્યાં વિવેક હોય ત્યાં વિનય હોય જ. આવે છે ને કે વિદ્યા વિનયથી શોભે, એનો અર્થ જ એ છે કે એમાં હોય જ. અને જેટલો વિવેક તમારું કાર્યરૂપ હોય ને વિનયની સાથે, એટલો વૈરાગ હોય જ. એની પ્રોપર્ટી, એના બધા કારણો છે ભેગા આવવાના, એ હોય જ. ન હોય એમ બને જ નહીં. ત્યાગ પણ હોય, વૈરાગ્ય પણ હોય. અને બીજી એક વાત, એની સાથે સમર્પણતારૂપ ભક્તિ પણ હોય છે. સમર્પણતારૂપ, શબ્દોરૂપી ભક્તિ નહીં, સમર્પણતારૂપ ભક્તિ પણ હોય છે. આ બધું સહેજે એના ગુણ છે, અને એ એક જ સ્થાન છે એનું. તમે કહો કે અમને વૈરાગ્ય છે ને તમારામાં ત્યાગ ન હોય, એમ ન બને. સમજાણું? એમ ના બને, બને જ નહીં. હોય જ ભેગું. તમે કહો કે અમારી પાસે વૈરાગ્ય છે પણ જ્ઞાનનો વિવેક નથી, તો એ તો બને નહીં, એ બી ન બને. વિનય હોય, વિવેક હોય, ત્યાગ હોય, વૈરાગ્ય હોય, શિષ્ટાચાર પણ હોય, બધું હોય, બધી મૂડી હોય, શ્રદ્ધા ગુણ પણ હોય, સંપૂર્ણ હોય. અને જેના આ વચનો પ્રત્યે તમે જેને માન્યા હોય એવા ગુરુ પ્રત્યેની અખંડ શ્રદ્ધા પણ હોય. એક ધારી શ્રદ્ધા હોય, ખાંચો પડ્યા વગર શ્રદ્ધા હોય, વચમાં કાંઈ ન પડે. તો એવી પરમ શુદ્ધ દશા પર્યાયમાં પ્રગટ થઈ જવી, તેને મોક્ષ કહે છે. જયસનાચાર્યની વાત રહી ગઈ ને. જયસનાચાર્યની વાત કરતા હતા ને, એમણે 320 ગાથામાં એમ કીધું કે આત્મા કુટસ્થ છે. કુટસ્થ છે. કૃપાળુદેવે કીધું કે ચિત્ત ધાતુ સ્વરૂપ છે. હવે બેમાં ફરક તમે શોધજો ભાઈ. કુટસ્થ છે એનો અર્થ ઈ થયો, એક જ અર્થ થયો કે એટલો એ ઘન પદાર્થ છે કે એમાં બીજો કોઈ
પ્રવેશી ન શકે. અને કૃપાળુદેવે કીધું કે ચિત્ત ધાતુ સ્વરૂપ છે વ્યાખ્યા આપણે હાથ નોંધમાં. તો એનો અર્થ એ થયો કે એમાં કોઈ બીજો પદાર્થ દાખલ ન થઈ શકે. તો ત્યાંના શિષ્યને જેસન આચાર્યના શિષ્યને પ્રશ્ન થયો કે કુટસ્થ કો અર્થ, કુટસ્થ કહીને તમે શું સિદ્ધ થવા માંગો છો, સિદ્ધ કહેવા માંગો છો, સિદ્ધ કરવા માંગો છો? તો કે કુટસ્થનો અર્થ છે કે એમાં બીજી કોઈ વસ્તુ જતી નથી એટલે કુટસ્થ. એની પર્યાય પણ પારિણામિક ભાવ રૂપી પર્યાય એ જ પોતે કુટસ્થ રૂપ થઈ ગયેલી, બીજી કોઈ પર્યાય પણ એની નહીં એમ. ઉદયિક ભાવની નહીં, નિશ્ચય નહીંની પણ નહીં એમ. એ તો સમયસારમાં આવ્યું ને કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથામાં, તો કે નયાતિક્રાંત છે, કોઈ નયને અનુસરનારી પર્યાય છે જ નહીં આત્મામાં, નયાતિક્રાંત છે, અતિક્રાંત છે, એનાથી સાવ છૂટો છે પર્યાયથી. અને પારિણામિક પણ જે એનું ભાવરૂપ છે એ એનું સ્વામી છે. એ જ્યારે પરિણમે છે ત્યારે પારિણામિક ભાવ પણ જ પરિણમે છે શુદ્ધ અવસ્થામાં. અત્યારે પરિણમે છે પણ એનો લક્ષ નથી એને. શુદ્ધ અવસ્થામાં એનું પારિણામિક પણ ભાવ પણ પરિણમવું અને એમાં એને આનંદ છે, બસ એને અહીંયા મોક્ષની પર્યાય કહેવામાં આવે છે. બદલે છે ને બીજી નવી આવે છે, નવી આવે છે, નવી આવે છે, નવી આવતી જાય, જૂની વે થતી જાય ને નવી આવતી જાય. પણ એવી ને એવી આવે, બીજી નહીં. એવી ને એવી, એવી ને એવી, એવી ને એવી, જરાય ફેર નહીં. દ્રષ્ટિ જામી ગઈ છે ને, પણ દ્રષ્ટિ જામી ગઈ હોય તો ક્યારેક છૂટી શકે. આ તો દ્રષ્ટિ જામી નથી દ્રવ્ય ઉપર. અરે દ્રવ્ય ને દ્રષ્ટિ એક થઈ ગયા, વાત હું કરું છું. હવે દ્રષ્ટિ પોતાનો વિષય છોડી દીધો, દ્રષ્ટિએ એ દ્રવ્યમાં એકાકાર થઈ ગઈ દ્રષ્ટિ. તો કે સાહેબ દ્રષ્ટિ છૂટે તો શું થઈ જાય, સિદ્ધલોકથી પાછું આવવું પડે. બધી પ્રેમજીભાઈ એમ તો બને નહીં. એટલે દ્રષ્ટિ અને દ્રવ્ય એકાકાર થઈ ગયા. ગુજરાતભાઈ આવું સાંભળ્યું તું ક્યાં? ત્યાં હા જતા હતા આપણે ઓલા ક્યાં આપણે તમારે દેરાસરમાં આદિનાથ ભગવાન પાલીતાણા કે એને પાલીતાણા કે શેત્રુંજય કે શેત્રુંજય કે અરે શેત્રુંજયમાં નહીં મળે. આ સાંભળવા ક્યાંથી મળે? શેત્રુંજયમાં ન મળે. અમે નથી કહેતા હો અહીંયા, એવું નહીં સમજતા કે અમારી પાસે છે તો અમારું છે. આ બધું એનું છે, અમારું કાંઈ નથી. આ બધી એની વાતો છે, આપણી વાત કરાય નહીં, એની જ વાત કરાય. અસ્તિત્વની ભવ્યતા તારી ભીતર પડી છે, જોઈ લે ને બગલા. એ બગલો ખબર પડે? બગલો જીવરામ જોશીનો એક બગલો હતો. બગલો તમને ખ્યાલ હશે, વાંચ્યું છે? અડુકો ડરીકો અને એક બગલો અને એક હજી ચેત મચ્છંદર, એમાં 2-4 નામ હતા. એ જીવરામ જોશી નાના બાળકોની કથા લખતો હતો. તો એક બગલો હતો, તમને ખબર હશે, વાંચ્યું છે? હા. એ બગલા તારા અસ્તિત્વની ભવ્યતા તારી ભીતર છે, અંદર તો જો તો ખરું અંદર. એ બગલા અંદર જો. બગલા આપણે બગલાને ભવ્ય કહીએ, બગલો એટલે ભવ્ય. જો બગલા જો, અંદર તો જો તારા અસ્તિત્વની ભવ્યતા. ઓહો, એ ભોગવવા માટે એ બગલા એટલે એટલા માટે લીધું. ઓલું બબ આવતું હતું ને, મેં કીધું બગલો. એ બધી ખ્યાલ આવી ગયું. ઓલું જીવરામ જોશીનો હતું બગલો. એની સાથે બગલાની સાથે બીજું કોઈ હતું હજી? હે ના, બગલાની સાથે છગલ ને એવું કંઈક નામ હતું હજી. એટલે મિયા ફૂસકી તો ખરું. હા, મિયા ફૂસકી. બગલાની સામે મિયા ફૂસકી. ઓલું ચેત મચ્છંદર અને પછી બીજો ઓલો અડુક્યો ડડુક્યો. આ બધા છોકરાઓ કેટલી મીઠી વાર્તાઓ આવતી, બાપરે, એકદમ નિર્દોષ. જગમગ
આજે કાલે એક બહુ સરસ જોક વાંચતા હતા, બહુ સરસ મજા આવી ગઈ. મેં કીધું કેટલું તત્વ, ક્યારેક તો આપણે હસવામાં કેટલું તત્વ ભરી પડ્યું છે. છોકરા બે ચાર ફરવા માટે નીકળ્યા તો ઓલું શમશાન આવ્યું. તો ઓલા છોકરાઓને ખબર કે બધા અહીંયા લઈ આવે છે, જે માણસ મરી જાય તો અહીંયા લઈ આવે. તો ઓલા છોકરાઓ પોતામાં વાત કરતા હતા કે જો તો ખરા કે આટલા અહીંયા માણસો આટલા બધા આવ્યા પણ કેટલા મજાના સૂતા છે કબરમાં લે કેટલા મજાના સૂતા છે બધા. ત્યાં એક કબરમાંથી એક જણ ઊભો થયો તો કે સુખી કેમ ન હોઈએ, અમે મરીને આ જમીન મેળવી છે. આપણે નથી કહેતા ઓકે મરી વ્યાસી તેરી મડ મળ્યો હોય પાકે. કેટલું તત્વ છે એમાં, સમજાયું ને પ્રેમજીભાઈ? અમે મરીને અમે આ જમીન મેળવી છે, સુખી કેમ ન હોઈએ? સુખી જ છીએ. બહુ નાની વાતો ક્યારેક આપણને બહુ અસર કરી જાય. હા, અમને કોઈ કીધું કે સાહેબ અહીંયા પેપર મંગાવે છે એટલે અમે બધા મંગાવીએ છીએ, પણ અમારું પેપર મંગાવવાનો આશય જુદો હોય. પ્રેમજીભાઈ મંગાવે તો શેર બજાર ઉપર પહેલી નજર પડે, અને બીજો કોઈ રાજકીય માણસ હોય તો એ કે શું થયું સોનિયાનું, શું થયું મનમોહનસિંહનું, અને કોઈ ઇકોનોમિક્સ વાળો બેઠો હોય તો કે દેશ અત્યારે કેટલા ટકા પ્રગતિ કરી, મોંઘવારી કેટલી ઘટી, એના ઉપર નજર કરે. કોઈ ક્રિમિનલ માણસ હોય તો જો કે આજે કેટલા ક્રિમિનલના કેસ આવ્યા. બધાની દ્રષ્ટિ અલગ અલગ હોય કે એક હોય. હે, અને કોઈ સવારના વાંચે તો કે આજે સાદડી ક્યાં ક્યાં છે, કોણ કોણ ગયું છે. જો બધાની દ્રષ્ટિ હોય એવી સૃષ્ટિ હોય ને ભાઈ. હે, તમે શું વાંચો? તમે નીચે બેઠા. હા, અચ્છા, મંગાવતા જ નથી પેપર? આવે તો છે, વાંચતા હશે. તમે નથી વાંચતા. તમે વાંચવામાં તમારું પ્રિય વિષય કયું? આમ જો વાંચો તો હમણાં તો હવે થિયેટરના ઓલા પિક્ચરના ને એ લોકોની જાહેરાત નથી આવતી. નહીતર હું નાનો હતો ત્યારે મારો વિષય એ હતો કે નવો પિક્ચર શુક્રવારે કયો આવે છે. તમારું શું વિષય ખાસ? તમે શું જુઓ? અને ઘણા બહેનોને કે નહીં કેવું જોઈએ, મજા પડી જાય. આ હોબીથી પોતાની આખી આંતરિક સ્થિતિની ખબર પડે. હા, આ શેર બજારના સટોડિયાઓ ઉપર નીચે જાય ને નીચે રહે, એમાંથી પછી પોતે કેટલા ઉપર નીચે જાય એનું માપ નીકળે. જેની દ્રષ્ટિ આમ નહીં ને આમ કરે ને તો ખબર પડે તો કે ત્યાં બજાર આમ ને આમ ગઈ ઉપર નીચે, આપણે કેટલા ઉપર નીચે થયા. હાલો, આપણે એના કરતા તો આ સારા મંદિરમાંથી બહાર આવી એક જગ્યાએ તો બેઠા. એવું થાય. તત્વ ત્યાંથી એ મેળવી શકાય. પછી કોકે કીધું કે છાપા સાહેબ બંધ કરે પછી અમે બંધ કરીશું. મેં કીધું સાહેબ બંધ નથી કરવાના, તમારે કરવું હોય તો કરજો, ને તો કઈ નહીં, અમે તો છાપા વાંચશો. અમારે તો છાપાનું બહુ છે. મુંબઈથી નવીનભાઈ હતા ને, નવીનભાઈ અમારા મુંબઈથી પેપર લઈ આવે અમારા માટે. બીજું કઈ ન લાવે, ચોકલેટ પેપરમેન્ટ ન લાવે, પણ પેપર જરૂર લાવે. આ તમારા માસાજી તમારા જન્મભૂમિ પ્રવાસી લાવે, 2 દિવસના મુંબઈ સમાચાર લઈ આવે, ગુજરાત સમાચાર લઈ આવે. એને ખબર છે કે સાહેબને આ પેપર બહુ ગમે છે, પણ કેટલું ખ્યાલ રાખે. અમને શું ગમે છે એ ખ્યાલ રાખવું હોય કઈ ઓછી વાત થોડી છે. અમને નહીં, કોઈને પણ. હવે અમને શું ગમતું હોય અને એ વસ્તુ તમે લઈ આવી, માણસ રાજી કેટલો થાય. પેપરની ભલે કાંઈ કિંમત નથી, પણ મને ગમતી વસ્તુ મને મળી એમાં રાજીપો કેટલો. અને હું રાજી થાઉં તો મારા આત્માને આનંદ થયો ને, આ ખોખાને ક્યાં થયો? હે, એક કળા છે, શીખવા જેવી છે. તો અહીંયા વાત ચાલે છે આપણી મોક્ષની. છેલ્લો તત્વ છે, પછી એના પછી તત્વ જ નથી. શું પ્રેમજીભાઈ? હા, એમ છે બાપા, શું કરે. અને આમ જ તમે જઈ શકશો તમારામાં. હો, આ સ્થિતિએ જ તમે તમારામાં જઈ શકશો.
અને તમે તમારામાં જ્યાં સુધી નહીં જાઓ ત્યાં સુધી બધું હવામાં છે, સમજી લેજો. ગમે તેટલો અભ્યાસ કર્યો હોય પણ આખર એક દિવસ તો તમે તમારામાં તમારે જવું જ પડશે. એના સિવાય આરો નથી. કોઈ પણ ભોગે ગમે તે બહારનો પ્રયત્ન કરીને પણ જાઓ, તમારામાં જાઓ. તો અહીંયા કે છે તેને મોક્ષ કહે છે. ભાવ કર્મનો હવે સર્વથા ત્યાગ થયો. સમજાણો? દ્રવ્ય કર્મ હજી થોડાક છે. જ્યાં સુધી સિદ્ધ દશા ન થાય તો મોક્ષની પર્યાયમાં, સિદ્ધની પર્યાય અને મોક્ષની પર્યાયમાં ફેર છે. મોક્ષ તો ચોથે ગુણસ્થાન કે આત્માના અનુભવમાં જ્યારે આવે છે ત્યારે એનું જે વેદન હોય છે એને મોક્ષની એટલે કે સુખની પર્યાય કહેવામાં આવે છે. પણ સિદ્ધની પર્યાય તો હજી કેવળ જ્ઞાન થયા પછી 4 હજી ઓલા અગાતી બેઠા છે ને, તો એનો અભાવ થાય પછી થાય દ્રવ્ય મોક્ષ. એની બહુ ચિંતા નથી. છે દ્રવ્ય મોક્ષ કોને કહેવાય ને થશે ત્યારે ખબર પડી જશે. યા ત્યારે કાગળ લખજે. નહીં લખે એવા દીઠ થઈ જાઓ તમે, લખો નહીં કાગળ. આટલું સમજાવીએ, મહેનત કરીએ. કેવી મજા છે એની. આખી વસ્તુ કેવી અદભુત છે. આમ અદભુત વસ્તુ છે. મહિમા હોય પણ એને કહી ન શકાય, લખી ન શકાય. જેનાથી કૃપાળુ દેવથી આપણને આ સ્થિતિ અત્યારે થઈ છે એનું વર્ણન આપણે ન કરી શકીએ, પણ અંતરમાં એનો ભાવ બાપરે કેટલે ઊંડે સુધી ઉપકારની રીતે લઈ જઈ શકીએ. તો કે અનંતો ઉપકાર છે આ પુરુષનો કે આ પંચમ કાળની અંદર આપણને આટલું સરળ તત્વ સાદી ભાષામાં આમ હસતા રમતા આમ સમજાવી શકે છે આ પુરુષ આપણને. કેટલી મીઠી વાત છે. પણ છતાં કહી ન શકીએ ત્યારે હો. અને બીજી વાત એવી છે કે જ્યારે આ સ્થિતિ પર્યાય થાય ને ત્યારે તમને એમ ના સમજવું કે અંદર કોઈ બીજો હશે. તો કોઈ નથી, જાઓ ને. તમારા ઘરમાં જ તમને નિમંત્રણ છે, જાઓ. હવે હું છું છે સાહેબ, બીજો કોઈ હશે તો અંદર કોઈ ના હોય. પણ ગાંડા છો ને, હવે તમારા ઘરમાં બીજો કોણ આવે? એ તો તમે રાજુ મેન્શનમાં રહેતા હતા ત્યારે બેલ વગાડીને આવતા હતા. હવે બેલ નથી ત્યાં, ઇલેક્ટ્રિશિયન જ નથી હવે. અને જે ઇલેક્ટ્રિસિટી છે હવે એના સ્વિચ નથી. છે સ્વિચ? ત્યાં સ્વિચ હોય કેટલી? હેજી સદાય ઓન છે, એટલે છે જ નહીં, સ્વિચ જ નથી. કોઈ નથી, જાઓ અંદર જાઓ. તમારા ઘરમાં તમને નિમંત્રણ છે. એટલે આ તો બહુ મોટું વાત કહેવાય ને. કાલે કહેતા હતા સાહેબ, કાલે અમે ગયા અહીંયાથી તો મને કહે કે પધારો. મેં કીધું બહુ સરસ, અમારા ઘરમાં અમને નિમંત્રણ, અમારા ઘરમાં અમારે આવકાર. ઓહો, ધન્ય થઈ ગયા અમે. કાલની વાત છે, બપોરની અહીંયાથી ગયા ત્યારે. પણ એ ક્યારેક મળે હો, ક્યારેક મૂડ ન હોય તો કે નહીં આવો. ઘરવાળાએ ન કે, છોકરાએ ન કે, મૂડ ઉપર છે. ત્યારે એમને મૂડ હતું તો કહ્યું. તો હવે અમારાથી કહેવાય કે મૂડ, ઓહો અમારા ઘરમાં અમને આમંત્રણ, બહુ કહેવાય. બોલાવે એવું ઘણી વખત ન બોલાવે. આમ તો છે તો આમ હસતી રમતી, પણ હવે ક્યારેક એવું હોય તો ન કે, અચોન છે. આપણને હવે રોજ શું કહેવાનું આવતા હોય એમાં આવો. પણ જે દિવસે નિમંત્રણ મળે એ દિવસે મજા પડી ગઈ. કાલે બપોરે મજા પડી ગઈ અમને. આવો આવો, તમે જ છો, બીજો કોઈ નથી. એમ અંદરથી અવાજ આવે, ધ્વનિ આવે, આવો તમે જ છો, બીજો કોઈ નથી. હા, તમે તમને માણી શકશો, આવો. આનું નામ મોક્ષ, બીજું શું છે? પણ હવે શું પૂછે? આનું નામ મોક્ષ. તમારા ઘરમાં તમને નિમંત્રણ મળે
અને તમને એમ કહેવામાં આવે કે કોઈ નથી, તમે ચિંતા ન કરો, અંદર કોઈ નથી, તમે જ છો, આવો. એ મોક્ષ. મેળવવા જેવું છે. હે કાલની કાલે નિર્જરા હતી ને. હા, એમાં થોડોક ફરક પડ્યો, થોડોક પણ. હે અચ્છા, બધા તો કાલે બપોરે ક્યારેક ક્યારેક કે અમને, ક્યારેક મુંબઈમાં કે આમ તો ચાવી અમારા ખિસ્સામાં હોય એટલે અમે ખોલીને જઈએ, બેલ ન વગાડીએ, કારણ કે કેટલા કામમાં હોય ને એકલા ઘરમાં હોય એટલે અમને એમ થાય કે હવે ક્યાં એમને ઉઠાડવું, એટલે દરવાજો ખોલીને જઈએ એટલે તો આવકાર મળે નહીં. આપણે જઈએ પોતાની મેળે તો કોણ આપણને કે આવો. આ કાલે સાચી બનેલી છે અહીંયા અમારે અહીંયા કહેતા. એવું નથી કે એમને સારું લાગે કે અમને સારું લાગે કે તમને સારું લાગે માટે કહીએ છીએ. આ વાસ્તવિક કાલે એમને ખબર નહીં એવું શું સૂઝ્યું. મેં કીધું હારે મોક્ષની ચાવી બતાવી અમને તમે મેં કીધું મોક્ષની ચાવી બતાવી અમારા ઘરમાં અમને નિમંત્રણ બહુ કહેવાય. મેં કીધું હે અને આવો આવો કે કોઈ નથી, આવો ઘરમાં કોઈ જ નથી. એટલી જ્યાં જઈએ ત્યાં કોક તો હોય ને, જ્યાં જઈએ ત્યાં કોક તો હોય, બીજો કોઈ ન હોય તો ખાલી હોય, તો ખાલી હોય એ કોક તો હોય. અહીંયા તો કોઈ નહીં. મજા પડી જાય. કૃપા થઈ ને કોઈની કૃપા થઈ, કૃપા થઈ કોઈની, આત્માની કૃપા થાય, બીજી કોની કૃપા થાય. આત્માએ કૃપા કરી અનંત કાળથી. જૂરણા હતી એની, જૂરતા હતા તો એને દયા આવી, કરુણા કરી. અને બીજી રીતે જોવા જાઓ તો અનંત કાળમાં જે ગૂંચ પડેલી હતી ને એ ઉકેલી ગઈ. બીજું શું કરું? આખર કામ તો એટલું જ થયું છે, બીજું શું થયું છે? આ અનંત કાળમાં જે ગૂંચ પડી ગઈ હતી ને, ઓલી ગાંઠો પડી જાય ને, રેશમના દોરામાં ગાંઠો પડે ને એ જલ્દી નીકળે નહીં. પણ અત્યારે ઓલું પ્લાસ્ટિક આવે છે ને એમાં ગૂંચ પડી જાય ને તો એ ઉકેલતી નથી, ઓલી ખુલે નહીં, એક જેવી થઈ જાય. ઓલી રેશમના તારમાં તો એક જેવું થઈ જાય. અને આ ઉકેલે, જો ઉકેલી ગયા તો બસ પાર પડી ગયું, એ મોક્ષ. બીજું છે અનંતકાળની ગૂંચ જરા વારમાં છૂટી જાય. તો ભાવ કર્મનો હવે સર્વથા ત્યાગ થયો અને પરમ દિવ્ય જ્ઞાન એવું કેવળ જ્ઞાન પ્રગટ થયું, તે ભાવ મોક્ષ. કેવળ જ્ઞાન પ્રગટ થયું તે ભાવ મોક્ષ. પણ સાહેબ કેવળ જ્ઞાન પ્રગટ ન થાય અને ચોથે ગુણસ્થાનકે, પાંચમે ગુણસ્થાનકે, છઠ્ઠે, સાતમે, આઠમે, નવમે, દસમે અમે આત્માનો અનુભવ કરીએ તો એને શું કહેવું? તો કે ભાવ મોક્ષથી બીજો એમના માટે કઈ શબ્દ છે? શબ્દ જોયું છે ક્યાંય? નથી. વિશેષ કહેવાશે. ચાલો.